ભીલડીમાં દશામાના વ્રતના અનુસરી મૂર્તિના સ્ટોલો લાગ્યા, શ્રદ્ધાળુઓમાં ઉમંગ। ડીસા તાલુકાના ભીલડી ગામમાં 24 તારીખથી શરૂ થતા દશામાના પવિત્ર વ્રતના અવસરે પૂજા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। શ્રદ્ધાળુઓ માતાજીના વ્રત માટે જરૂરી સામગ્રી ખરીદી શરૂ કરી છે। ગામના બજારમાં દશામાના મૂર્તિના અનેક સ્ટોલો ઊભા થયા છે, જ્યાં વિવિધ કદ અને આકૃતિની દશામાની મૂર્તિઓ વિક્રેતા દ્વારા વેચવા મુકાઈ છે। દશામાના વ્રત દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ રાખી માતાજીની આરાધના કરે છે અને ઘરમાં વિધિવત પૂજન યોજે છે। 10મા દિવસે માતાજીની મૂર્તિનું વાતે ગાતે તળાવમાં પધરાવવામાં આવે છે। તેમજ જૂની ભીલડી તેમજ ડીસામાં આવેલ પ્રસિદ્ધ દશામાના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળે છે, જે 10મા દિવસે મેળામાં પરિણમે છે। આ સમયે ભીલડી બજાર ભાવિકો માટે કેન્દ્ર બિંદુ બની ગયું છે। અહીં બનાવવામાં આવેલા આ સ્ટોલમાં ન કેવળ મૂર્તિઓ પણ પૂજન સામગ્રી, ફૂલમાળા અને માળા જેવી વસ્તુઓનું પણ ઉપલબ્ધ છે। વેપારીઓ અલગ અલગ આકારની નાના મોટી મૂર્તિઓ 100 રૂપિયાથી માંડી 600થી વધારેના કિંમતની મૂર્તિઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। સ્થાનિક વેપારીએ જણાવ્યું કે આ વર્ષે માટીની મૂર્તિઓની માંગ વધારે છે અને દર વર્ષે જેમ જેમ વ્રત નજીક આવે છે તેમ સ્ટોલો પર ભાવિકોની ભીડ વધતી જાય છે। દશામાની ખાસ ઝાંકી ધરાવતી મૂર્તિઓને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળે છે। દશામાના વ્રતને લઈ ભીલડી ગામમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જાયું છે। ગામમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો છે। એવા જીગર ચાવડા, ભીલડી। શું નામ છે તમારું? મારું નામ છે અજયભાઈ પ્રવીણભાઈ પટની। બરાબર। કેટલા વર્ષથી આ તમે ધંધો કરો છો? આ છેલ્લા 25 વર્ષથી મારા મામા મુસારમાં ધંધો ચાલે છે। હું નાનો તો ત્યારથી અહીંયા આવું છું, બરાબર, ગામ ભીલડી। આ વખતે કેવું છે? અત્યારે એટલી ગરાકી તો છે ને, અત્યારે ઠંડુ છે। કાલે જોઈએ છે કાલે દશામાં શું દશામાનો ડસકો વાંધે છે કે નહીં વધતો એ જોઈએ। તમારે છેલ્લા 2 દિવસમાં ગરાકી રહેતી હોય છે? હા, રહે છે। છેલ્લા 2 દિવસથી ગરાકી રહે છે, પણ આ વખતે એવું છે નહીં। ત્યારે મૂર્તિઓમાં કયા પ્રકારની મૂર્તિઓની માંગ વધારે છે? નાની મૂર્તિઓની, માટીની મૂર્તિઓની વધારે માંગ છે। એમાં માટીની મૂર્તિઓ લાવ્યા છે, આ તમને બતાવીએ છીએ। આમાં કેટલા રેન્જથી કેટલા સુધીની હોય છે? આપણે 100 થી 500 સુધીની રેન્જ રાખીએ છીએ, વધારે નહીં રાખતા। બરાબર। માટીની મૂર્તિમાં થોડો ભાવ વધારે છે, ઉત્સવ વધારે છે, એટલે પબ્લિક વધારે આવે છે। અત્યારે માંગ વધારે છે, માંગ એની જ કરે છે। બરાબર। અમે ગ્રાહકોને સમજાવીએ।